हेलो विद्यार्थी मित्रों, डायरेक्ट इनडायरेक्ट स्पीचना 8मा लेक्चरनी अंदर आप सबનું સ્વાગત છે। આમ તો આપણો આ લાસ્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટેનો આ લાસ્ટ લેક્ચર છે। આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ઘણું બધું શીખ્યા, ઘણા બધા પરિવર્તનો કરતા શીખ્યા। સૌપ્રથમ જોયો સર્વનામનો ફેરફાર, કાળમાં ફેરફાર, સ્થળવાચક શબ્દો હોય કોઈ પણ કે કાળવાચક શબ્દો હોય તેમની અંદર ફેરફાર કરતા જોયા। ત્યાર પછી વાક્યો, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, ત્યાર પછી દરખાસ્ત કે સૂચન સૂચવતા વાક્યો, રજા કે પરવાનગી સૂચવતા વાક્યો, ત્યાર પછી આશ્ચર્ય કે ઉદ્ગારકારક વાક્યો, આ તમામ પ્રકારના વાક્યો આપણે શીખ્યા। તેમની અંદર કયા પ્રકારનું આરવી વાપરવું તે જોયું અને કયા પ્રકારનું સંયોજક મૂકવું તે પણ આપણે જોયું। ત્યાર પછી હવે આપણે તેમની અંદર વાક્યો દ્વારા આપણે એક્સરસાઇઝની અંદર વાક્યો લેતા હતા। હવે આપણે જે એક્ઝામમાં પૂછાય છે, એક્ઝામમાં કઈ ટાઈપમાં પૂછાય છે, વાક્યોની રીતે પૂછાતું નથી પણ ડાયલોગની રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય છે। તો આપણે અહીંયા આજે 2 થી 3 ડાયલોગ જોઈએ અને તેમનું ટ્રાન્સલેશન ઇનડાયરેક્ટની અંદર કરીએ એટલે તમને વધારે માહિતી મળે કે ભાઈ ડાયલોગનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કઈ રીતે કરવું। અહીંયા મેં 2 ડાયલોગ લખી રાખ્યા છે જેમનું આપણે ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરીશું। સૌપ્રથમ છે નિરાલી, વોટ આર યુ ડુઈંગ નાઉ। નિરાલી કહે છે વોટ આર યુ ડુઈંગ નાઉ। તો સૌપ્રથમ આપણે કોઈ પણ ડાયલોગનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરીએ ત્યારે પ્રથમ વાક્ય છે કયા પ્રકારનું વાક્ય છે તે જોઈ લેવાનું રહે। નિરાલી વોટ આર યુ ડુઈંગ નાઉ। પ્રશ્નની શરૂઆત થાય છે વોટ થી, પાછળ આવેલો છે ક્વેશ્ચન માર્ક એટલે આપણને ખબર પડી કે આ પ્રશ્નાર્થ વાક્ય છે। પ્રશ્નાર્થ વાક્ય છે નિરાલી વોટ આર યુ ડુઈંગ નાઉ, એ પ્રશ્નાર્થ વાક્ય છે, આપણને ખબર પડી। હવે ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યની અંદર વિચારીએ તો પ્રશ્નાર્થ વાક્યની અંદર 2 પ્રકાર પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે જે આપણે જોયું કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો અને WH શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યો। આ 2 પ્રશ્ન વાક્યમાંથી આ પ્રશ્ન વાક્ય કેવું છે તે જોયું। તો આ પ્રશ્ન વાક્ય કેવું છે? WH શબ્દથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે, અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું નથી એટલે WH થી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે, એ આપણને ખબર પડી ગઈ। હવે WH શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યની વાક્ય રચના પણ આપણને યાદ હશે। વાક્ય રચનાના યાદ હોય તો પણ એ આપણને ખબર હશે કે એમના આરવી તરીકે શું મૂકવું। પ્રશ્ન વાક્ય છે એટલે એમના આરવી તરીકે મૂકીશું આપણે આસ્ટ, અને ત્યાર પછી તેમના બંને વાક્યોને જોડવા માટે સંયોજક કન્જક્શન તરીકે આપણે શું મૂકીશું? તો જો સહાયકારકથી શરૂ થતું હોય તો ઇફ કે વેધર મૂકીએ, પરંતુ જ્યારે WH શબ્દથી પ્રશ્ન વાક્યની શરૂઆત થાય ત્યારે તે જે WH શબ્દ આપ્યો હોય તેમનો તે જ મૂકવાનો રહે। આટલું આપણને પરફેક્ટ થઈ ગયા પછી આપણે ઇનડાયરેક્ટ પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ। ઇનડાયરેક્ટ કરતી વખતે સૌપ્રથમ બોલનાર કરતા છે નિરાલી વોટ આર યુ ડુઈંગ નાઉ, તું અત્યારે શું કરી રહ્યો છો, એવું નિરાલીએ પૂછ્યું એટલે બોલનાર કરતા થશે નિરાલી। ત્યાર પછી આવશે આરવી તરીકે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ટ। નિરાલી આસ્ટ, સાંભળનાર કરતા છે આકાશ। નિરાલી આસ્ટ આકાશ। સંયોજક તરીકે આવશે વોટ। ત્યાર પછી આર યુ ડુઈંગ નાઉ, એમને આપણે સાદા વિધાનની અંદર ફેરવશું એટલે યુ આર ડુઈંગ નાઉ। તો યુ કોના માટે વપરાવાનું છે? આકાશ માટે, તો હી ડુ આ એમ ઇઝ આર થઈ જશે વોઝ વેર, તો હી વોઝ ડુઈંગ નાઉ થઈ જશે મિત્રો ધેન। જે ફેરફારો પણ આપણે તમને લખાવ્યા છે કોષ્ટક સ્વરૂપે, જે આપણે પાકા કર્યા હશે। નિરાલી આસ્ક્ડ આકાશ વોટ હી વોઝ ડુઈંગ ધેન। પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ આ રીતે આપણે કર્યું। શું ફેરફાર કર્યા? તો ફેરફાર કર્યા કે આર યુ ડુઈંગ નાઉ એ
પ્રશ્નાર્થ વાક્ય છે એમનો આપણે સાદા વિધાનની અંદર પરિવર્તન કર્યું. યુ આર ડુઈંગ નાઉ. તો યુ છે કોના માટે વપરાણું છે? આકાશ માટે. તો એમનું કર્યું આપણે હે. પછી એમ ઇઝ આર આપણે અગાઉ શીખ્યા કાળસૂચક શબ્દોમાં ફેરફાર. એમ ઇઝ આર નું વોઝ વેર થાય. વોઝ વેર હોય તો એ આપણે શીખ્યા. તો હી વોઝ ડુઈંગ ધેમ. અહીંયા વાક્ય પૂરું થાય છે. ત્યાર પછીનું વાક્ય છે આકાશ. આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝીસ. એટલે આકાશ કહે છે કે હું મારી એક્સરસાઇઝીસ કરી રહ્યો છું. તો હવે મિત્રો વાક્ય સ્વરૂપે લખવાની જરૂરિયાત નથી. જ્યારે આખા ડાયલોગનો ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરો ત્યારે અહીંથી પણ તમે શરૂ કરી શકો છો. તો આકાશ આપણે જોઈલું વિધાન. આ વાક્ય કેવું છે સૌપ્રથમ જોઈ લઈશું. આકાશ આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝીસ. હું મારી એક્સરસાઇઝીસ કરી રહ્યો છું. તો આ એક કયા પ્રકારનું વાક્ય છે? આપણે જોઈએ તો વિધાન વાક્ય ગણી શકાય. તો આપણે કહ્યું હતું કે જ્યારે કોઈ પણ પ્રશ્નના જવાબની અંદર સામાન્ય રીતે વિધાન વાક્યની અંદર આરવી તરીકે ટોલ્ડ વપરાય છે, પરંતુ જ્યારે કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય અને એમના જવાબની અંદર વિધાન વાક્ય આપેલું હોય ત્યારે આપણે રિપ્લાય ટુ મૂકવું. આવું આપણે શીખેલું આરવી તરીકે. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે ને પ્રશ્નાર્થ વાક્યના જવાબની અંદર વિધાન વાક્ય છે તો તેમના આરવી તરીકે આવશે રિપ્લાય. આકાશ રિપ્લાય ટુ હર. હર એટલે નિરાલી લો તો પણ વાંધો નહીં. રિપ્લાય ટુ નિરાલી. પરંતુ એકવાર બંને કર્તાનું નામ આવી ગયા પછી તેમના સર્વનામનો ઉપયોગ કરો તો પણ વાંધો નહીં. આકાશ રિપ્લાય ટુ હર ધેટ. વિધાન વાક્યના સંયોજક તરીકે આપણે વાપરીશું ધેટ આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ. અહીંયા આઈ છે કોના માટે વપરાણું છે? હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું. એટલે આકાશ પોતાના માટે વપરાણું છે. ધેટ હી એમનું થઈ જશે વોઝ ડુઈંગ. ત્યાર પછી માય પણ આકાશ માટે વપરાણું છે તો સર્વનામમાં ફેરફાર થશે હીઝ એક્સરસાઇઝીસ. આ રીતે વાક્ય બનશે. બીજું વાક્ય બન્યું મિત્રો આકાશ રિપ્લાઇડ ટુ હર ધેટ હી વોઝ ડુઈંગ હીઝ એક્સરસાઇઝીસ. જરા પણ અઘરું નથી. ત્યાર પછી છે નિરાલી. પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. મહેરબાની કરીને તું મારા ગૃહ કાર્યની અંદર મદદ કર. આવું એમણે આકાશને કહ્યું. તો અહીંયા પ્લીઝ જેવો શબ્દ આવ્યો એટલે આપણને ખબર પડી કે એ કેવું વાક્ય છે? વિનંતી સૂચક વાક્ય છે. તો નિરાલી requested to him. આકાશ લો તો પણ વાંધો નહીં. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્ય છે અને એની અંદર વિનંતીનો ભાવ રહેલો છે એટલે આપણે લખશું રિક્વેસ્ટેડ. નિરાલી રિક્વેસ્ટેડ ટુ હિમ. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્યના સંયોજક તરીકે જો હકાર વાક્ય હોય તો આપણે ટુ લઈએ છીએ અને જો નકાર વાક્ય હોય તો નોટ ટુ. પરંતુ અહીંયા હકાર વાક્ય છે આપણે લઈશું ટુ. પછી આપણે જોયું હતું કે આજ્ઞાર્થ વાક્યોની અંદર પ્લીઝ જેવા શબ્દો આપેલા હોય તો તે દૂર કરવા તો પ્લીઝ છે એ નીકળી જશે. હેલ્પ મી વિથ માય હોમવર્ક. તો ટુ હેલ્પ મી કોના માટે વપરાણું છે? નિરાલીના માટે. એટલે હેલ્પ હર વિથ પછી માય પણ નિરાલી માટે વપરાણું છે. હર હોમવર્ક. સંયોજકનો કોષ્ટક આપણે મિત્રો પાક કરેલું છે. આ આપણે જોઈએ તો સંબંધક સર્વનામ તરીકે અને સંબંધક વિશેષણ તરીકે બધે હર વપરાય છે. શી હર હર્ષ. એટલે કે હર અને હર તમને એમ થાય છે બે વાર હર કઈ રીતે આવી શકે? તો સર્વનામનો કોષ્ટક જોજો તમને ખબર પડશે કે કર્મ વિભક્તિની અંદર પણ તે છે, ઓબ્જેક્ટ તરીકે પણ હર અને પોસેસિવ પ્રોનાઉન્સ તરીકે પણ હરનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું વાક્ય છે આકાશ ડોન્ટ વરી આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. આકાશે કહ્યું કે તું ચિંતા કરીશ નહીં. આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. હું તને આજે સાંજના ચોક્કસ મદદ
સાદા વિધાન માટે વપરાશે that. ડોન્ટ વરી નું થશે not to worry. I will surely help you એક વાક્ય છે અને બીજું વાક્ય આપણે ડાયલોગનું ઇનડાયરેક્ટ ની અંદર રૂપાંતર કરતી વખતે એની અંદર ઘણા મુદ્દા જોયા. એની અંદર આપણે જોયું કે એક વિધાન વાક્ય આપેલું હોય અને ફરીથી બીજું વિધાન વાક્ય આપણે લખવું હોય તો વચ્ચે શું ઉમેરશું? and added that. અને ઉમેર્યું કે and added that. I will surely help you this evening. I કોના માટે વપરાણું છે? he. આકાશ માટે will નું થઈ જશે would. he would surely help you. કોના માટે વપરાણું છે? નિરાલી માટે તો her. this નું થઈ જશે મિત્રો that અને evening. આ રીતે ડાયલોગનું ઇનડાયરેક્ટ ની અંદર રૂપાંતર થાય છે. નિરાલી asked Akash what he was doing then. Akash replied to her that he was doing his exercises. Nirali requested to him to help her with her homework. Akash told her that not to worry and added that he would surely help her that evening. મિત્રો એકદમ સરળ છે. જો અગાઉના તમામ ફેરફારો તમે જોઈ લીધેલા હોય અને દરેક પ્રકારના વાક્યો છે તેમનું ઇનડાયરેક્ટ ની અંદર કઈ રીતે રૂપાંતર કરવું તે જોઈ લીધું હોય તો દરેક પ્રકારના વાક્યોને આપણે વાક્ય વાઇઝ શીખવ્યું છે. આથી આની અંદર પ્રશ્નાર્થ વાક્ય આવ્યું, પછી વિધાન વાક્ય આવ્યું, ત્યાર પછી આવ્યું આજ્ઞાર્થ વાક્ય અને ત્યાર પછી આવ્યું વિધાન વાક્ય. આ રીતે વાક્યો છે એમને વાક્ય રૂપે કઈ રીતે ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફ રૂપે કઈ રીતે લખવું તે જોયું. કે ભાઈ નિરાલી વોટ આર યુ ડુઈંગ નાઉ? તો નિરાલી આસ્ક્ડ આકાશ વોટ હી વોઝ ડુઈંગ ધેન. બોલનાર કરતા અને સાંભળનાર કરતા તો આપણે ફરજિયાતપણે લખવાના જ છે. વચ્ચે આરવી કયું મૂકવું તે અને તેમનું કન્સ્ટ્રક્શન સંયોજક તરીકે શું મૂકવું તે આપણે જોઈ લેવાનું છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે મિત્રો have you finished your lesson Tom said aunt to Tom. said aunt એ ટોમ ને પૂછ્યું have you finished your lesson એટલે કે તે તારું ગૃહ કાર્ય લેસન કોઈ પણ પ્રકારનો પાઠ સહી પૂર્ણ કર્યો છે એવું પૂછ્યું છે. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે આપણને ખબર પડી ગઈ. તો બોલનાર કરતા કોણ છે? said aunt એટલે બોલનાર કરતા છે aunt. aunt asked Tom. ત્યાર પછી છે પ્રશ્નાર્થ વાક્ય છે have you finished your lesson. આ પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે કે WS શબ્દથી શરૂ થતું? તો અહીંયા have છે એ have નું છે સહાયકારક ક્રિયાપદ છે એટલે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે if અથવા તો whether મુકાય. તો આપણે મૂકીશું if. aunt asked Tom if. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એનું આપણે કરીશું વિધાન વાક્યની અંદર પરિવર્તન. you have finished your lesson. તો if you કોના માટે વપરાણું છે? ટોમ ના માટે. તો he have નું થઈ જશે મિત્રો had finished your છે એમ થઈ જશે his lesson. his કઈ રીતે થયું? સર્વનામના પ્રથમ પુરુષનું રૂપાંતર કર્તા મુજબ થાય છે અને બીજા પુરુષનું રૂપાંતર કર્મ મુજબ થાય છે. તો યોર નું થઈ જશે his. પછી છે નો aunt replied Tom. ટોમે રિપ્લાય આપ્યો કે નહીં લેસન ગૃહ કાર્ય છે એ થયું નથી. તો આપણે જોયું કે જ્યારે નકારને વિધાન વાક્યમાં જવાબ હોય ત્યારે રિપ્લાય ટુ મૂકવું, પરંતુ રિપ્લાય ટુ પછી જો હકાર વાક્ય હોય તો પોઝિટિવલી મૂકવું અને નકાર હોય જવાબ તો એમનું નેગેટિવલી મૂકવું. તો અહીંયા નો aunt છે નો આપેલું છે એટલે આપણે મૂકીશું નેગેટિવલી. ટોમ replied
negatively to and that ટૂંકો પ્રશ્નનો જવાબ આપેલો હોય ત્યારે પણ આપણે એમનો ઇનડાયરેક્ટ કરતી વખતે આખું વાક્ય લખવું ટુ and that he had not finished his lesson. આ રીતે બીજું વાક્યનું ઇનડાયરેક્ટ બનશે. Tom replied negatively to aunt that he had not finished his lesson. એટલે કે નકારમાં જવાબ આપ્યો. ask why not ત્રીજું વાક્ય છે why not asked aunt એટલે કે આંટીએ પૂછ્યું કે શા માટે ન કર્યું. તો આ પણ ત્રીજો મુદ્દો આપણે જોયો હતો કે જ્યારે એક જ શબ્દ અથવા એકથી વધારે શબ્દની અંદર કોઈ પણ પ્રશ્નનો જવાબ આપેલો હોય ત્યારે પણ એમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે આખા વાક્યની અંદર જવાબ લખવો. asked aunt તો બોલનાર કરતા છે aunt asked Tom why not આ એક શું છે એક પ્રકારનો પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત why થી થયેલ છે, ws શબ્દથી થયેલી છે. એટલે aunt asked Tom why પ્રશ્નાર્થ વાક્યમાં ws શબ્દ કંજક્શન તરીકે જે ws શબ્દ આપેલો હોય તેમનો તે જ મૂકીશું why પછી he had not આખું વાક્ય લખવાનું છે મિત્ર આપણે finished his lesson aunt asked Tom why he had not finished his lesson. એટલે કે આંટીએ પૂછ્યું શા માટે તારું લેસન પૂર્ણ ન થયું. why not આમનું ઇનડાયરેક્ટ આટલું બન્યું. aunt asked Tom why he had પ્રશ્નાર્થ વાક્ય છે ws શબ્દ જે આપેલો છે તેમનો તે જ કંજક્શન તરીકે વાપર્યો છે. ત્યાર પછી આખા વાક્યની અંદર જવાબ લખો he had not finished his lesson because it is so difficult said Tom. Tom replied to aunt that because જેવા શબ્દો નીકળી જશે it is નો થઈ જશે it was so difficult. Tom replied to aunt that it was so difficult. બંને ડાયલોગનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કર્યું તે આપને સમજાયું હશે. આગળ મિત્રો હજી ત્રીજો એક ડાયલોગ આપણે જોઈ લઈએ ત્યાર પછી આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અહીંયા પૂર્ણ થશે. છેલ્લો ડાયલોગ જોઈ લઈએ એટલે આપણને વધારે માહિતી મળે. ધ્યાન લેટ્સ ગો ફોર અ વોક. ખુશી વેર શેલ વી ગો. ધ્યાન વી વિલ ગો ટુવર્ડ્સ જલારામ મંદિર. ખુશી ડુ યુ લાઈક ધ પ્લેસ. હવે આ રીતની ખુશી અને ધ્યાન વચ્ચે વાતચીત થયેલી છે. તો સૌપ્રથમ વાક્ય છે લેટ્સ ગો ફોર અ વોક. આ વાક્ય કયા પ્રકારનું છે તે આપણને ખબર પડી કે દરખાસ્ત કે સૂચન સૂચવતું વાક્ય છે. તો એમના દરખાસ્ત કે સૂચન દર્શાવતા વાક્યની અંદર આપણે આરવી તરીકે શું લઈએ છીએ પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ. ત્યાર પછી તેમના સંયોજક તરીકે આપણે લઈએ છીએ પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ. ત્યાર પછી એના સંયોજક તરીકે તો આપણે ધેટ જ લઈએ છીએ. ત્યાર પછી કરતા પ્લસ શુડ લેટ્સ વાળું વાક્ય આવ્યું. લેટ ખાલી લેટ દર્શાવતું વાક્ય હોય તો રજા કે પરવાનગી દર્શાવતું વાક્ય હોય, પરંતુ લેટ્સ આવ્યું એટલે એ દરખાસ્ત કે સૂચન દર્શાવતું વાક્ય છે. તો આપણે સૌપ્રથમ બોલનાર કર્તા તરીકે લઈશું ધ્યાન. ત્યાર પછી આવી તરીકે પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ. ધ્યાન સજેસ્ટેડ
खुशी, सांभळनार बताशे खुशी। ध्यान सजेस्टेड टू खुशी, त्यार पछी संयोजक तरीके आवशे बंने वाक्योने जोड़वा माटे that let's go for a walk। તેમની અંદર let's से એમની અંદર સૌપ્રથમ that સંયોજક પછી આવશે કરતા પ્લસ should, તો આની અંદર let's એની અંદર અસ વપરાણું છે। અસ છે કોના માટે વપરાણું છે? ધ્યાન અને ખુશી બંનેને માટે, એટલે આવશે they, that they should, કરતા પછી આવશે should go for a walk। આ રીતે પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ બનશે ધ્યાન સજેસ્ટેડ ટુ ખુશી that they should go for a walk। તો ખુશી પૂછે છે where shall we go? પ્રશ્નાર્થ વાક્ય છે। પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત W શબ્દથી થયેલી છે, એટલે ખુશી after ध्यानની જગ્યાએ him લઈ લો તો પણ ચાલે। ખુશી after him where JW શબ્દ આપેલો છે તેનું તે સંયોજક તરીકે રહેશે। where shall નું થઈ જશે would। shall અને will નો મિત્રો ઇનડાયરેક્ટ કરતી વખતે would થાય છે। where would where ત્યાર પછી shall we go, એમનું શું થઈ જશે we shall go। તો we કોના માટે વપરાણું છે? બંનેના માટે, એટલે they where they will નું થઈ જશે would go। ખુશી asked him where they would go। આ રીતે આવશે મિત્રો। જે પ્રશ્નાર્થ વાક્યનું ખાસ યાદ રાખવાનું છે, પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક પછી જે પ્રશ્નાર્થ વાક્ય વધે છે shall we go, એમની અંદર સાદા વિધાનની અંદર પરિવર્તન કરવાનું રહે છે। સૌપ્રથમ કરતા અને ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ આવે છે। be નું they અને shall નું would, go નું go, ત્યાર પછી છે ધ્યાન we will go towards જલારામ મંદિર। સાદું વિધાન છે એટલે ધ્યાન replied, प्रश्न जो खुशी द्वारा पूछવામાં આવ્યો છે તેમનો જવાબ ધ્યાને આપ્યો છે, એટલે ધ્યાન replied her we will go towards જલારામ મંદિર। her that સંયોજક તરીકે આવશે that they would go towards जलाराम, एकदम सिंपल से लिखो मंदिर। ध्यान replied her that they would go towards जलाराम मंदिर। અને ત્યાર પછી છે ખુશી do you like the place, એટલે ખુશીએ પ્રશ્ન પૂછ્યો છે, તો ખુશી after ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં સહાયકારક ક્રિયાપદથી શરૂ થયેલ પ્રશ્ન વાક્ય છે। ખુશી after him એટલે સંયોજક તરીકે આવશે if do you like the place, એનો થઈ જશે you do like the place। તો you કોના માટે વપરાણું છે? ધ્યાન માટે। he do નું થઈ જશે did like the place। આ રીતે ઇનડાયરેક્ટ બને છે। મિત્રો ખાસ યાદ રાખજો, દરેક પ્રકારના ફેરફાર ઇનડાયરેક્ટની અંદર તમામ પ્રકારના ફેરફાર યાદ રાખવા ખૂબ જરૂરી છે। ત્યાર પછી આપણે કોષ્ટક સ્વરૂપે જ દર્શાવવું છે બધું, એટલે કોષ્ટક સ્વરૂપે જ યાદ રાખવાનું છે। કોષ્ટક યાદ રાખો એટલે લગભગ તમામ વસ્તુ યાદ રહી જાય છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। તમને સૌને મજા આવી હશે, ખૂબ ગમ્યું હશે। હવે આગળના લેક્ચરની અંદર આપણે નવો પોઈન્ટ, નવો મુદ્દો શરૂ કરશું। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મજા આવી હોય તો લાઈક કરો,
શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્તે.